તો ભાઈ સ્વાગત છે તમારા બધાનું એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ આજે આપણે જવાનું છે ચૈત્ર નવરાત્રિના ગરબા રમવા માટે. તો આપણે અહીંયા વાડ જોઈએ છે અત્યારે સ્ટેશને, મિત્ર આવે પછી જાય બંને હારે. તો ભાઈ કન્ટિન્યુ રહ્યો. જો કપડાં વપડા બધું કુર્તો એકદમ પહેરી લીધો, પણ હવે આ શું કહે ઠંડી હજી આવી છે ને બર્લિનમાં, ભાઈ શિયાળો ગયો નથી, વિન્ટર, તો જેકેટ પહેરવું પડે. પણ આપણે ગરબા રમવા ટાણે અંદર રહીશે, ત્યાં તો બધું હીટર બીટર રહીશે, વાંધો નહીં આવે ત્યારે ઉતાર નાખશું. તો ભાઈ આપણે આવી ગયા છે અત્યારે અહીંયા નવરાત્રીમાં ગરબા રમવા માટે. અને આ આપણા રજેશભાઈ, ના ભાઈ દોક્ષભાઈ, બાકી મોજે મોજ હો મારો ભાઈ. બર્લિનમાં ચૈત્ર નવરાત્રી ભાઈ કાંઈ ઘટે ભાઈ, ઘટે તો જિંદગી ઘટે ભાઈ. બીજું કાઈ ના ઘટે. સીટ તો મૂકીને હો વાલા હો. તો ભાઈ ગરબા પતી ગયા અને અત્યારે વાગ્યા છે રાત 11:41, ઓલમોસ્ટ 12 વાગવા આવ્યા. 12 વાગે ઘરે પહોંચી જાય. તો ભાઈ ગરબા પતી ગયા, હવે ઘરે પહોંચી. खून खराब है, चुपचाप चापा उन्हें गिरफ्तार करके ले जाए, हम लोगों का भागने का रास्ता दे दीजिए बस. તો ભાઈ એક્ઝામ પૂરી થઈ ગઈ ને હવે અત્યારે પ્રોગ્રામ છે પબજી નો. જો આ ચાર્જિંગ નથી પણ તો પબજી તો રમવાની થાય ભાઈ. એક દી કાયમ નહીં રમવાની, કાયમ થોડી થોડી રમવાની. આજે હવે થોડીક વધારે રમવાની છે. તો ભાઈ આપણા આ જે રૂમમેટ છે આપણી હારે રહી છે, લાવ્યા છે કેક. જો ભાઈ મસ્તીની કેક છે, ચોકલેટ કેક. ઓલું કેક તા ફટાફટ ફૂટી ગયો, હવે છે ને આનો વારો છે. તો ભાઈ હવે વારો છે ધાણીઓ ફોડવાનો. ફોડી નાખીએ ધાણીઓ. જો ફૂટે છે ફટાફટ ધાણીઓ. ધાણીઓ બોલે તો પોપકોર્ન, પોપકોર્ન ખાઈ નાખીએ. તો ભાઈ જોઈ લ્યો, આ છે ધાણીઓની આખી આ આપણે વાસણ ભરી દીધું છે. તો ભાઈ આપણે તો ખબર નથી, હું અહીંયા 2 મહિના થયા રહું ને. જો આ મારા રૂમમેટ પાસે ભાઈ ડ્રોન ને હું વાત છે. આ તો બધું આખું સેટઅપ જ 4-5 લાખનું છે. આમ જો આ આગળ અહીંયા મેક પડ્યું નહીં, ક્યાંક ઝૂમ કરવા દો ભાઈ. આ ટીવી જોવો તમે, આ માઇક ને બધી વસ્તુ પ્રીમિયમ જ વાપરવાની હો. આ છે અહીંયા બધું ડિસ્પ્લે ની રિમોટ કંટ્રોલ. તો ભાઈ અત્યારે આવ્યા હતા આપણે બંદરે, સિટી નું અંદરનું ટેમ્પલ ઓફ નું. જો બતાવું, હાફન કહેવાય ને જર્મનમાં, કોલ્ડ હાફન. ઓ ભાઈ, અને એમાં જો હંસ કેવો મસ્ત એકદમ. જ્યાં સુધી મેં વિચાર્યું ને કે વિડીયો ઉતારું ત્યાં સુધીમાં તો એ જો અંદર કંઈક ખબર નહીં હું ગોતે છે, માછલા કા તો હમણાં વચમાં હતો, એકદમ મસ્ત વ્યૂ આવતો હતો ભાઈ, જોરદાર. તો આજે છે રજા રવિવારની અને જવાનું છે આપણે રોસ્ટોક, અહીં બાજુમાં જર્મનીમાં બી છે. આ છે આપણા રજેશભાઈ. શું કેવું ભાઈ તમારું? હા હો ભાઈ, ક્યાં જવાનું છે? રોસ્ટોક જઈ બતાવવાની વાત હોય. જો આપણે આ બધા માણસો જો હવે ભાગવા માંડ્યા. ટીમ આખી તૈયાર છે. કેમેરોથી એકાદો ભાઈ હતાઈ સેજી આમ જો આમ જોવો તમે ખાલી, હું બંદે કો ઝૂમ કિયા જાય, ફોકસ ઓન બંદા. તો જાય ભાઈ અહીંયાથી બર્લિન HBF સેન્ટ્રલ રેલવે સ્ટેશન હોય ત્યાંથી આપણી ટ્રેન છે. આવી ગયા આપણે બર્લિન સેન્ટ્રલ રેલવે સ્ટેશને. કેવડું મોટું સ્ટેશન છે ભાઈ, રબરું. થોડુંક ઝૂમ આઉટ કરી દઉં. આ નીચે છે, હજી તો આમ ઊંચું છે ઉપર.
જો હવે તો સીટ પકડી હવે આપણને સીટ વ્યવસ્થિત મળી અત્યાર લગી નહોતી મળતી જો પૂગી ગયા આપણે રોસ્ટોક HBF આપવાનો સેન્ટ્રલ રેલવે સ્ટેશને. ત્યાં જો અહીંયા વગર જેકેટ હવે ઠંડી લાગે રે આટલી ટાટ પડે છે. એક તો દરિયો બાજુમાં હે ને આ ભાઈ જો ફાળ્યું કે મારા ભાઈ જેકેટ વગર આજે તો એ તો અત્યારે ટેમ્પરેચર 15 ડિગ્રી છે. એમાં માઇનસ માં હોય ને પછી આવજો, ખબર પડે તમારે. મર્દ કહેવાય. તો પૂગો આવ્યા ભાઈ, બીચે ઓલમોસ્ટ પૂગી ગયા. હમણાં સામે દરિયો છે. ખાલી માર ભાઈ જોઈ લ્યો ખાલી એકવાર લોકેશન ફાડી નાખશે ભાઈ સાહેબ. આમ આગળ દેખાય છે પણ હવે આગળ જઈને પહેલી વાર જર્મનીના દરિયામાં હું આવ્યો હતો. આટલા 3 વર્ષથી હવે પહેલી વાર આવો છો તમે? આટલું બધું સ્ટ્રગલ કરો છો જર્મનીમાં? નહીં મારે આવું તું પણ આવી નતો ગયો. પહેલી વાર જર્મનીનો દરિયો હું જોઉં છું. ઇન્ડિયામાં તો ગયા જ છે પણ જર્મનીનો નતો જોયો. હા જો રેતી બેતી નામ આમ જો યાર આ છે ફેરી અહીંયાની. આ ખબર નહીં અહીંયાથી બીજા કન્ટ્રીમાં જાતી છે આ દરિયામાંથી. જો એકદમ મસ્ત શું લખેલું છે, હાઇબ્રિડ ફેરી. આઈ થિંક ઇલેક્ટ્રિક હશે કદાચ, એટલે એવું લખ્યું છે. ભાઈ ભૂખ લાગી ગઈ, બટેકા પૌવા ખાઈ નાખીએ. ખાવા જઈવા હો? હા બધાની વાત છે મારા ભાઈ. ભાઈ ઘડિયાળોની વેરાયટી જોવા, કેટલી બધી ઘડિયાળો છે આમ. હવે આપણે ખાવાની છે આઈસ્ક્રીમ ચોકલેટ વાળી. જો આઈસ્ક્રીમ રેડી થાય છે. આપણે આ બોન માં ખાધી હતી ને એના કરતા સારી છે એવું લાગે છે, કેમ કે ક્વોન્ટિટી વધારે છે. બોન માં તો ભાઈ બહુ નાની આઈસ્ક્રીમ. જો હા આવી ગઈ આપડી આઈસ્ક્રીમ. રજેશભાઈ તમે કેમ મૂંઝાઈ ગયા? તમે નથી ખાવાની? હું લઉં ભાઈ આ હંસ છે કે હું છે? કમેન્ટમાં કહેજો. કરે છે કઈક તો તહેવાર બેવાર ખાય છે. તો ભાઈ આપણે પહોંચી ગયા બર્લિન. ટ્રેન માંથી ઉતરી ગયા છીએ. ક્યાં ગયા હતા આપણે? ભૂલી રોસ્ટોક ગયા હતા. ત્યાંથી હવે પહોંચવા આવ્યા અહીંયા બર્લિન. પહોંચી ગયા ઓલમોસ્ટ. બસમાં બેઠા, જો ડબલ ડેકર બસમાં ઉપરથી એક્સપિરિયન્સ લઈ લીધો ઉપરનો હતો ઘણા સમય સુધી. હા અત્યારે થોડોક રસ્તા બસ્તા બને છે તો પહોંચી જાય. હાલો સ્ટોપ.